હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સ્પેશિયલ હોમમેડ મસાલા પનીર સાથે પાલક રાઈસ. આમાં આપણે ડુંગળી કે લસણનો બિલકુલ ઉપયોગ નથી કરવાના. ચાલો તો આજે આપણે બનાવીએ પાલક પનીર રાઈસ. પહેલાં આપણે પાલકને બ્લાન્ચ કરી લઈશું અને એની અંદર મેં 5-6 બદામ અને 5-6 કાજુ લીધા છે. ગ્રેવીને એકદમ ક્રીમી અને નટી કરવા માટે પાલકને મેં 2 થી 3 વાર સારા ચોખ્ખા પાણીથી ધોઈ કાઢી છે. અને હવે આપણે ગરમ પાણીમાં મીઠું અને થોડી ખાંડ લઈશું, જેના કારણે પાલકનો કલર એકદમ લીલો રહે. અને એની અંદર કાજુ અને એડ પછી પાલક કરીશું. હવે આપણે પાલકને બીજી બાજુ થવા દઈશું, ત્યાં સુધી આપણે મસાલા પનીર બનાવીએ. હવે આપણે એક તપેલી લઈશું, એની અંદર દૂધ એડ કરીશું. ફૂલ ફેટ મિલ્ક લીધું છે મેં, 1 લીટર દૂધ લીધેલું છે. હવે આપણે એ દૂધને મીડિયમ ગેસ પર ગરમ થવા દઈશું. ત્યાં સુધી આપણી 2 થી 3 મિનિટની અંદર પાલક બ્લાન્ચ થઈ ગયેલી છે, રેડી છે. હવે આપણે એને કઢી લઈશું એક ચાણીમાં, કારણ કે એને વધારે ચડવા દેવાથી એનો કલર એકદમ ચેન્જ થઈ જાય છે. એટલા માટે આપણે એને 2 થી 3 મિનિટ માટે જ પાલકને થવા દઈશું. હવે આપણે એને કઢી લીધેલી છે અને એની ઉપર આપણે હવે થોડુંક ઠંડુ પાણી એડ કરીશું, જેથી એનો પ્રોસેસ બંધ થઈ જાય ગરમ થવાનો અને પાલક સરસ ઠંડી થઈ જાય. મેં એની ઉપર થોડું ઠંડુ પાણી એડ કરી દીધું છે. હવે પાલકને આપણે ઠંડી થવા દઈશું. હવે આપણું દૂધ ગરમ થઈ ગયું છે, એની અંદર આપણે મસાલા એડ કરીશું. 1 નાની ચમચી જીરું લીધું છે મેં. હવે એની અંદર થોડા ચીલી ફ્લેક્સ એડ કરીશું. હવે એની અંદર આપણે થોડો ઓરેગાનો એડ કરીશું. હવે એકદમ આપણે એને હલાવી દઈશું અને એકદમ ફ્રેશલી કટ ધાણા નાખીશું આપણે. અને હવે એને ધીરા ગેસે, દૂધ આપણું થઈ ગયું છે, એક ઉભરો આવશે એટલે આપણે એની અંદર 1 ચમચી વિનેગર એડ કરીશું. હવે ગેસને આપણે ધીરો કરી દીધો છે અને વિનેગર એડ કર્યું છે. હવે આપણે એને હલાવી લઈશું. જરૂર પડે તો તમે બીજી ચમચી બી વિનેગર એડ કરી શકો છો. હવે આપણું પનીર રેડી છે. પનીર એકદમ મસાલા પનીર સરસ રેડી થઈ ગયું છે. હવે આપણે એને કઢી લઈશું. મેં ચાણીમાં એક કાપડ મૂક્યું છે કોટનનું, જેમાં આપણે પનીર કઢી લઈએ છીએ બધું. અને એની ઉપર થોડું પાણી એડ કરીશું, જેના કારણે વિનેગરનું ખટાશ હોય તો એ દૂર થઈ જાય. અને એને ફોલ્ડ કરી અને એની ઉપર વજન મૂકી દીધું છે, જેના કારણે પનીર આપણું સરસ સેટ થઈ જાય. હવે આપણે પાલક ઠંડી થઈ ગઈ છે, એને આપણે ક્રશ કરવા માટે એક જારમાં લઈ લઈશું. એની અંદર કાજુ, બદામ અને પાલક આપણે એડ કરી દીધા છે. અને એની અંદર એક મરચું લઈશું આપણે. જેટલું તીખાશ તમારે જોઈએ એ પ્રમાણે તમે એમાં ચીલી એડ કરી શકો છો. હવે આપણે એમાં એક મરચું એડ કર્યું છે અને મારી પાસે પીસેલું આદું છે, એ મેં લઉં છું, એની અંદર એડ કરી દઉં છું. અને આપણે બધું ક્રશ કરી લઈશું. પ્યોરીને મેં એમાં પાણી એડ નથી કર્યું, એટલે એની કન્સિસ્ટન્સી થોડી થીક રહે. હવે એક પેન લઈશું, એમાં થોડું બટર એડ કરીશું. હવે એની અંદર થોડું તેલ એડ કરીશું, જેના કારણે આપણું બટર બળી ના જાય. હવે આપણું થઈ ગયું છે બટર ગરમ. અને એની અંદર આપણે થોડું જીરું એડ કર્યું છે અને બાફેલા કોર્ન લીધા છે મેં.
અને સરસ શેકાવા દઈશું 1 મિનિટ માટે. અને હવે આપણે એની અંદર સમારેલા થોડા ટામેટાં એડ કરીશું. આ સ્ટેજ પર જો તમે લસણ ડુંગળી ખાતા હોય તો એને બી એડ કરી શકો છો, પણ આપણે અત્યારે એકદમ સરસ લસણ ડુંગળી વગર સાત્વિક બનાવી રહ્યા છે ભોજન. હવે ટામેટાં ચડે 2 મિનિટ માટે ત્યાં સુધી એને થવા દઈશું. અને આપણી પાલકની પ્યુરી આપણે એમાં એડ કરી દઈશું. બધી પાલકની પ્યુરી આપણે એમાં એડ કરી દીધી છે. અને હવે આપણે એમાં થોડું પાણી એડ કરી અને જે પનીર બનાવવા માટે જે પાણી નીકળ્યું હતું પનીર બનાવ્યા પછી, એ જ પાણી આપણે એમાં મિક્સર જારમાં થોડું એડ કરી અને ગ્રેવી બધી જે આજુબાજુ ચોટી છે તે બધી લઈ લઈશું. એ પાણીના લીધે એકદમ ટેસ્ટ આપણો રાઈસનો થોડો ટેસ્ટી થઈ જશે. હવે આપણે એને મિક્સ કરી લઈશું. માં વધારે પાણી નથી લેવાનું, કારણ કે આપણે સબ્જી નથી બનાવી રહ્યા, રાઈસ બનાવવાનો છે. તો થોડું ઓછી ક્વોન્ટિટીમાં પાણી એડ કરીશું આપણે અને એમાં મિક્સ કરી દઈશું. હવે એ ગ્રેવીને આપણે 2 મિનિટ માટે થવા દઈશું. હલાવી અને એને 2 મિનિટ માટે ચડવા દઈશું. હવે આપણી ગ્રેવી થઈ ગઈ છે. આપણે એની અંદર થોડો મસાલો એડ કરી દઈશું. હવે આપણે એમાં થોડો ગરમ મસાલો એડ કરીશું. ચીલી અને આદું આપણે પહેલેથી એડ કરી દીધા છે, એટલે આપણે અત્યારે લાલ મરચું એડ કરવાનું નથી, જેના કારણે એનો કલર એકદમ ગ્રીન રહે અને સરસ દેખાય. હવે આપણું મિક્સ થઈ ગયું છે ગરમ મસાલો બધો ગ્રેવીમાં. અને આપણે રાઈસ કરીને રાખેલા છે પહેલેથી, એકદમ સરસ છૂટા ભાત કરીને રાખેલા છે. એ ભાત આપણે એમાં એડ કરી દઈશું રાઈસને. હવે એને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આપણો ભાત બધો રેડી થઈ ગયો છે મિક્સ થઈને. હવે એની અંદર આપણે જે મસાલા પનીર બનાવેલું હતું એને કટ કરી લીધું છે. આ જે આપણે મસાલા પનીર બનાવ્યું છે એના લીધે એનો ટેસ્ટ એકદમ અલગ અને એકદમ ટેસ્ટી લાગશે. હવે આપણે એની અંદર બધું પનીર એડ કરી દઈએ. અને એને મિક્સ કરી લઈએ. હવે આપણો પાલક પનીર રાઈસ રેડી છે ખાવા માટે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.